અને ગુનાના ઉત્પત્તિ સ્થાન સુધી એનું પગેરું પકડીને તંત્ર સક્રિયતાથી કામ કરે છે. એમના માટે તો એક આક્ષેપ કરવાની પરંપરા છે, પરંતુ ગુંડા રાજ ક્યારે હતું એ આદરણીય અમિતભાઈને ખબર જ છે, કારણ કે એ તો ગુંડા રાજની ઉત્પત્તિ ક્યાંથી થતી હતી, કેવા પ્રકારના પોલિટિકલ પ્રોટેક્શન દ્વારા, એમની સહાય દ્વારા થતી હતી, એ આખી ગુજરાતની પ્રજા જાણે છે. અને એટલા જ માટે ગુજરાતની પ્રજાએ 1990થી આજ દિન સુધી કોંગ્રેસને સમર્થન નથી કર્યું. મહુવાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોળી યુવાન નવનીતની મુલાકાત માટે હીરા સોલંકી બાદ હવે કેન્દ્રીય મંત્રી અને સાંસદ નીમુબેન બાંભણિયા પણ પહોંચ્યા. તેમણે કહ્યું કે પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે, જે પણ આરોપી હશે તેની સામે કડક કાર્યવાહી થશે. નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે. સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરી રહી છે. નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. બગદાણાના કોળી યુવાનને ઢોર મારવાના પડઘા હવે અમદાવાદ અને ગાંધીનગર સુધી પડી રહ્યા છે. હુમલાને લઈને ભોગ બનનાર નવનીત બાલધિયા દ્વારા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે આ મુદ્દો જોરદાર ગરમાયો છે. કોળી સમાજ લાલઘુમ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ ઘટનાને લઈને સરકાર પર પ્રહાર કર્યા. આરોપ લગાવ્યો કે રાજ્યમાં ગુંડાઓનું રાજ ચાલે છે. ચાવડાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જીવલેણ હુમલો કરી હાથપગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવાનો પ્રયાસ કરે છે. સાથે જ ચાવડાએ સવાલ પૂછ્યો કે હુમલો કરાવનાર કોણ છે, તેની તપાસ કેમ નથી થતી. આ મુદ્દાને લઈને રાજુલાના ધારાસભ્ય અને કોળી નેતા હીરા સોલંકી પહેલા જ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. અમિત ચાવડાએ કરેલા પ્રહાર પર ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પલટવાર કર્યો અને કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે. કોંગ્રેસની રાજનીતિ એ છેલ્લા કેટલાય સમયથી એક્સ જેવા સોશિયલ મીડિયા ઉપર જ જળવાયેલી છે. વાસ્તવિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતૃત્વનો, પછી એ રાહુલજી હોય કે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ હોય, એનું જમીન સાથેનું જોડાણ ક્યારથી છૂટી ગયું છે. અને એટલા જ માટે એ સરકારની કોઈ પણ કામગીરી હોય એમાં આ પ્રકારે આક્ષેપ કરવાના, આ પ્રકારે અનેક ટ્વીટ કરવાની. પરંતુ બગદાણાના ઇસ્યુના સંદર્ભમાં જે એમણે ટ્વીટ કરી છે તો એ કોઈ બે વ્યક્તિઓ વચ્ચેની ઘટના છે અને એ ઘટનાના સંદર્ભમાં જ્યારે એ લોકોએ ફરિયાદ કરી તો એ ફરિયાદની FIR પણ દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકારનું ગૃહ વિભાગ એની તપાસ પણ કરી રહ્યું છે અને એ તપાસ કરીને જે દોષિત ઠરશે એને 100% સજા થવાની છે. ભૂપેન્દ્રભાઈની અને હર્ષભાઈ સંઘવીની સરકાર અને ખાસ કરીને ગૃહ ખાતું એમની પાસે છે, હર્ષભાઈ પાસે છે. તો આ સરકારની જે નીતિ છે કે નો પોલિટિકલ પ્રોટેક્શન, પ્રોસિક્યુશન ઓનલી, તો ગુનેગાર કોઈ છટકવા નથી. અને આપ જોતા હશો કે કેટલાય ગુનેગારો વિવિધ પ્રકારના ગુના જે કરી રહ્યા છે, ખાસ કરીને ડ્રગ્સ ને દારૂ ને આ બધા પ્રકારના, તો એમાં એ લોકો પકડાય છે